અમદાવાદના અસલાલીમાં હત્યાની ઘટના બની છે। અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 જાન્યુઆરીના સાંજે એક હત્યાની ઘટના બની હતી। 42 વર્ષીય સુનિલ તિવારીની હત્યા કરવામાં આવી હતી। મૃતક સુનિલ તિવારીના મિત્ર યોગેશ દ્વિવેદી દ્વારા જ આ હત્યા કરાઈ હતી। બંને વચ્ચે રોજબરોજના ખર્ચ બાબતે તકરાર થતી હતી અને આ તકરારે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। યોગેશે સુનિલના માથામાં લોખંડનું ટિફિન માર્યું હતું અને ટિફિન વાગવાથી સુનિલને ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ થયું હતું। ઘટના અંગે જાણ થતાં અસલાલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે, જે છેલ્લા 2-3 વર્ષથી અસલાલીમાં નોકરી કરે છે। અસલાલી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો। તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે। સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે।